હમાસ અને ઇઝરાયેલે 15 મહિનાના હિંસક સંઘર્ષ બાદ યુદ્ધ વિરામ કરાર કર્યો. ગાઝામાં વિનાશક 15 મહિના લાંબા હિંસક સંઘર્ષ પછી હમાસ અને ઇઝરાયેલ એક મહત્વપૂર્ણ યુદ્ધ વિરામ કરાર પર પહોંચ્યા છે. કતાર અને ઇજિપ્તની મધ્યસ્થીથી અને યુનાઇટેડ સ્ટેટ્સના ટેકા સાથે આ યુદ્ધ વિરામ રવિવારથી લાગુ થશે. આ કરાર મધ્ય પૂર્વના પ્રદેશ માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે, જે માનવતાવાદી મદદ અને લાંબા ગાળાની શાંતિ માટેનો માર્ગ મોકળો કરશે. યુદ્ધ વિરામ કરારના મુખ્ય મુદ્દાઓ. આ કરારમાં અનેક મહત્વપૂર્ણ પગલાઓનો સમાવેશ થાય છે. બંદીઓ અને કેદીઓની આપ-લે. હમાસ 33 બંદીઓની મુક્તિ માટે સંમત થયું છે, જેમાં નાગરિકો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે ઇઝરાયેલ 1000 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. માનવતાવાદી સહાય. યુદ્ધ વિરામમાં ગાઝા માટે વધારાની માનવતાવાદી સહાયનો સમાવેશ થાય છે. આમાં ખાદ્યપદાર્થો, દવાઓ અને મકાનના સાધનો જેવી જરૂરી વસ્તુઓનો સમાવેશ થાય છે. સૈન્ય ડી-એસ્કેલેશન. ઇઝરાયેલી દળો આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ ગાઝાથી ધીમે ધીમે પાછા જશે, જે તાત્કાલિક તણાવને ઘટાડશે. કતાર અને ઇજિપ્તે આ કરાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. યુનાઇટેડ સ્ટેટ્સે પણ રાજકીય દબાણ જાળવી રાખીને બંને પક્ષોને કરારના શરતો પાળવા માટે મજબૂર કર્યા હતા. પ્રમુખ જો બાઇડનના મતે આ કરાર સ્થિરતા તરફનું મહત્વપૂર્ણ પગલું છે અને આ પ્રદેશમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાની તક છે. આ યુદ્ધ વિરામ ગાઝાના લોકોને આશાનું પોષણ આપે છે, જેમણે સતત સંઘર્ષને કારણે ભારે નુકસાન સહન કર્યું છે. હજારો ઘરો નષ્ટ થયા છે અને જીવન માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખંડેર બની ગયું છે. આ યુદ્ધ વિરામ પુનર્નિર્માણ અને મનોમાળ માટે તક પ્રદાન કરે છે, પરંતુ લાંબા ગાળાના શાસન અને ભવિષ્યના સંઘર્ષોને રોકવા માટે હજી પડકારો છે. આ કરાર ઇઝરાયેલ-પેલેસ્ટીન સંબંધી એક વળાંક સાબિત થઈ શકે છે, પરંતુ તેની સફળતા આંતરરાષ્ટ્રીય દેખરેખ અને બંને પક્ષોની શાંતિ માટેની પ્રતિબદ્ધતા પર આધાર રાખે છે. આ કવાયતને ટકાવી રાખવા માટે પડોશી અરબ દેશો સહાયક ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.